સુરતના કોસાડ વિસ્તારમાં પોલીસની હાજરી દરમિયાન જ એક મહિલા પર હુમલો કરવામાં આવ્યો છે। ફરિયાદી મહિલાને પોલીસ સ્થળ પર લઈ ગઈ હતી ત્યારે આ હુમલો થયો। અગાઉ મહિલાએ પોલીસ કમિશનર કચેરીમાં પણ રજૂઆત કરી હતી। હુમલામાં ઘાયલ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર કરિયાવરમાં આપેલા પ્લોટ લઈને વિવાદ ચાલી રહ્યો હતો, જે હવે હિંસક બન્યો છે। મહિલાએ અગાઉ પોલીસ કમિશનર કચેરીમાં રજૂઆત કરી હતી, જો કે પોલીસની હાજરી છતાં તેના પર હુમલો થતા સુરત પોલીસ માટે આ મોટો પડકાર બન્યો છે। હુમલામાં ઘાયલ થયેલી મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। ઘટનાને પગલે વિસ્તારમાં તણાવ ફેલાયો છે। મહિલાના પરિવારજનોએ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ પોલીસ કમિશનર પાસે તાત્કાલિક મદદ માટે અપીલ કરી છે। પોલીસે ઘટનાને ગંભીરતાથી ધ્યાનમાં રાખી આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે। આ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે। સર, આજે અમે સવારે સીપી ઓફિસમાં ગયા। અમારી બહેનનો કન્યાવરમાં આપેલો પ્લોટ સીપી સાહેબને અમે અરજી કરી, બરાબર। તો અમે સાંજે બપોરે અરજી કરીને અમે ફરિયાદ બધું આપીને આવ્યા। અમે પીએસઆઈ સાહેબે અમને બોલાવ્યા, આ ઉત્તરાયણના પીએ સાહેબે અમને બોલાવ્યા કે તમે આવો, તમને અમુક પોઝિશન અપાવું ને ત્યાંનું જે બી છે તમે તમારી જગ્યા પર બેસો। એ લોકો ખોટા છે, અમે સાચા છું। પોલીસ અમને બોલાવ્યો, પોલીસ અમારી સાથે ગઈ। અમે સાફ સફાઈ કરતા હતા, એટલામાં 4-5 જણા અમારી પર આવ્યા। મારી મમ્મી, હું, અમારી પર હથિયારો વડે હુમલો કર્યો। લાકડી, પટકા અને સળિયા પથ્થર મારો કર્યો અને મારી મમ્મીને ખતરનાક ઈજા થઈ છે। મને પણ હાથમાં વાગ્યું છે। અમે કાલે આ ન્યાય પોલીસ આજે ન્યાય નહીં મળે તો બી અમે કાલે સીપી ઓફિસમાં તો ગયા જ છે। ભલે અમારે હર્ષ સંઘવી પાસે જવું પડે કે નરેન્દ્ર મોદી પાસે જવું પડે, અમે ન્યાય લેવા વગર અમે નહીં મરવાના। ભલે અમારે ત્યાં લાશ થઈ જાય, સાહેબ અમને ન્યાય અપાવો। આવા લોકો અમને મારી માને મારી નાખી છે। એમને મારી માને અહીંયા બહુ સિરિયસ વાગ્યું છે, એ સિરિયસ છે। મારી માં મને હાથમાં વાગ્યું છે, મારા 2 ભાઈને બી એ લોકો મને વાગ્યું છે સાહેબ, બહુ ખતરનાક। કઈ જગ્યાએ લાવ્યા છે? અત્યારે હું સિવિલ હોસ્પિટલમાં લાવ્યો છું અને અહીંયા સારવાર આઈસીયુમાં સારવાર કરાવું છું। બનાવ મારી પ્લોટ પર હું મારી પોતાની જગ્યા પર મારી જગ્યાને જોવા, સાફ સફાઈ કરવા એટલામાં એ લોકોએ હુમલો કર્યો।